કાર્યકર્તાઓ માટે પણ મીઠાની વ્યવસ્થા છે। બીજું જગદીશભાઈ નવનિયુક્ત અધ્યક્ષ એવું કહ્યું છે। અને હાલ તો મંચ પરથી આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં જગદીશ વિશ્વકર્મા જેઓ 14માં પ્રદેશ ભાજપના અધ્યક્ષ બની ચૂક્યા છે, તેમને મીઠાઈ ખવડાવવામાં આવી રહી છે। શુભકામનાઓનો વરસાદ તેમના પર કરવામાં આવ્યો। મુખ્યમંત્રીના એ શબ્દો આપે સાંભળ્યા, સાથે સાથે CR પાટીલ પણ કેવી રીતે અહીં શુભકામનાઓ આપી, ખુદ જગદીશ વિશ્વકર્માને પણ આપે સાંભળ્યા છે। તેમનો જુસ્સો, તેમનો ઉત્સાહ કેવી રીતે કાર્યકરોમાં એક નવો ઉમંગ અને જુસ્સો બહેરાવશે, ઉત્સાહ વધારશે, તેમાં કોઈ નવાઈ નથી। જો કે આગામી સમય સ્વાભાવિક રીતે થોડો ઘણો પડકારજનક રહેશે, જો કે પડકારોને ઝીલવા માટે પણ જગદીશ પંચાલ તૈયાર હોય તે પ્રકારે અહીં મંચ પરથી દ્રશ્યો સામે આવી રહ્યા છે। સૌ કાર્યકર્તાઓને સાથે લઈને ચાલનારા જગદીશ વિશ્વકર્મા, જ્યારે તેમને પ્રદેશ અધ્યક્ષની આ મોટી જવાબદારી સોંપવામાં આવી છે, ત્યારે મોવડી મંડળનો પણ તેઓ અભિનંદન કરી રહ્યા છે। ત્યારે વિધિવત રીતે હવે તેમણે ચાર્જ સંભાળી લીધો છે અને ફૂલોના ગુલદસ્તા સાથે એક બાદ એક તમામ નેતાઓ તેમને શુભકામના આપી રહ્યા છે। જગદીશ વિશ્વકર્મા જેઓ ભાજપ પ્રદેશ અધ્યક્ષ બની ચૂક્યા છે, નવનિયુક્ત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ગુજરાત ભાજપના 14મા અધ્યક્ષ બનવાનો અવસર જગદીશ વિશ્વકર્માને મળ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ, હર્ષ સંઘવી પણ કઈ રીતે જગદીશ વિશ્વકર્માને શુભકામના પાઠવી રહ્યા છે, સાથે સાથે જય સાદડિયા, અન્ય તમામ મહાનુભાવો પણ જગદીશ વિશ્વકર્માને આ મોટી જવાબદારી મળતા તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। તો જગદીશ વિશ્વકર્મા પણ આ તમામ શુભકામનાઓ સ્વીકારતા તમામ લોકોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે। તો એક નવો ઉત્સાહ, જુસ્સો અને ચમક જગદીશ વિશ્વકર્માના ચહેરા પર જોવા મળી રહી છે। અને ચમક હોય પણ કેમ નહીં, કેમ કે બૂથ લેવલથી પોતાના રાજકારણની શરૂઆત કરનારા, જનતા સાથે જોડાયેલા આ નેતા, જે પોતાના વ્યક્તિત્વ, પોતાની કાર્યક્ષમતાથી એ પુરવાર કરીને બતાવ્યું કે તેઓ કેવી રીતે જે પણ કામ તેમને આપવામાં આવે છે, જે પણ જવાબદારી તેમને આપવામાં આવે છે, તે ખૂબ જ સફળતાપૂર્વક નિભાવી શકે છે। અને એટલા માટે જ બૂથ લેવલે કામ કરતો આ કાર્યકર્તા કેવી રીતે આજે ગુજરાત ભાજપનો પ્રદેશ અધ્યક્ષ બની ચૂક્યો છે। આટલી મોટી જવાબદારી જ્યારે કોઈ નેતાને મળતી હોય ત્યારે સ્વાભાવિક રીતે ખુશી હોય, અને એ ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। આપને જણાવી દઈએ, જગદીશ વિશ્વકર્મા જેઓ સરકારમાં પણ રાજ્યમંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, જો કે હવે તેમને સંગઠનમાં આટલી મોટી જવાબદારી મળતાની સાથે તેમણે આભાર વ્યક્ત કર્યો છે રાષ્ટ્રીય સંગઠનનો, સાથે સાથે અહીં ઉપસ્થિત તમામ મહાનુભાવોનો, કાર્યકર્તાઓને સાથે લઈને ચાલવાની પણ તેમણે વાત કરી। અને આ જુઓ, ઋષિકેશ પટેલ પણ કેવી રીતે તેમને મીઠાઈ ખવડાવીને ફૂલોના ગુલદસ્તા સાથે અભિનંદન પાઠવી રહ્યા છે। અભિનંદનનો વરસાદ અત્યારે જગદીશ વિશ્વકર્મા પર।